નમસ્કાર. ઉનાળાનું એક જાણીતું પીણું જે આપણે સૌએ માણ્યું જ છે, નાળિયેર પાણી. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ સાદા લાગતા પીણામાં કેટલી બધી શક્તિ છુપાયેલી હોઈ શકે? ચાલો આજે આ કુદરતી ખજાનાની ઊંડાઈમાં જરા ડોકિયું કરીએ. તો શરૂઆત જ એક બહુ મોટા અને દમદાર દાવાથી થાય છે. એક નાળિયેર 100 બીમારીઓ. આ સાંભળીને જ આમ નવાઈ લાગે, ખરું ને? પણ આ સ્ત્રોત પ્રમાણે આ કંઈ ખાલી કહેવાની વાત નથી, એની પાછળ એક ઊંડી સમજણ રહેલી છે. જી હા, આંકડો છે પૂરા 100. આયુર્વેદિક પરંપરા પ્રમાણે એવું મનાય છે કે એક નારિયેળનું પાણી 100 જેટલી નાની મોટી બીમારીઓ સામે રક્ષણ આપી શકે છે. હવે આ દાવો ખરેખર અદ્ભુત છે અને એ આપણને એ જાણવા માટે મજબૂર કરે છે કે ભાઈ આખરે આ પાણીમાં એવું તો શું છે. તો ચાલો હવે એ જ જાણીએ કે આ કુદરતી ખજાનાના પટારામાં શું શું છુપાયેલું છે. આ પાણી આટલું બધું શક્તિશાળી કેમ છે? વેલ, એનો જવાબ એના ઘટકોમાં જ છે. પણ આપણે આગળ વધીએ એ પહેલાં એક વાત યાદ રાખવા જેવી છે. આપણી સંસ્કૃતિમાં નારિયેળનું મહત્વ કેટલું છે. એને શ્રીફળ પણ કહેવાય છે, જેના શુભ અને પવિત્ર દરજ્જાને બતાવે છે. અને આ જે પરંપરાગત જ્ઞાન છે એ જ એના સ્વાસ્થ્ય લાભોને વધુ સમર્થન આપે છે. હવે જરા આ લિસ્ટ પર નજર નાખો. આ કોઈ સામાન્ય યાદી નથી, આ તો પોષક તત્વોનો ભંડાર છે. આની અંદર વિટામિન્સ છે, શરીરને ઊર્જા આપતું પોટેશિયમ છે, પાચન માટે જરૂરી ફાઇબર છે અને હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ છે. એટલું જ નહીં, શરીરમાં પાણીનું બેલેન્સ જાળવતા ઇલેક્ટ્રોલાઇટ્સ, ખોરાક પચાવવામાં મદદ કરતા એન્ઝાઇમ્સ અને શરીરના બંધારણ માટે જરૂરી એમિનો એસિડ પણ છે. સાચે જ આ એક નેચરલ પાવરહાઉસ છે. તો આ બધા પોષક તત્વો જ્યારે ભેગા મળે છે ત્યારે શરીર માટે શું કરે છે? ચાલો હવે એ જોઈએ કે આ બધા કુદરતી ઘટકો આપણા સ્વાસ્થ્ય પર કેવી જાદુઈ અને સકારાત્મક અસર કરે છે. જુઓ, આના ફાયદા એકદમ સીધા અને સ્પષ્ટ છે. નાળિયેર પાણી ફક્ત તરસ छिपाવનારું કે તાજગી આપનારું પીણું નથી. એનાથી પણ ઘણું વધારે છે. તે આપણા આખા શરીરના સ્વાસ્થ્યને સુધારે છે અને સ્ત્રોત મુજબ ઘણી બીમારીઓની સારવારમાં પણ મદદરૂપ થાય છે. એમ કહી શકાય કે સ્વસ્થ રહેવાનો આ એક સરળ અને કુદરતી રસ્તો છે. ચાલો હવે એક બહુ જ ચોક્કસ અને આજના જમાનામાં અત્યંત મહત્વના ફાયદા પર ધ્યાન આપીએ. વજન અને કોલેસ્ટ્રોલ, આ બંનેના મેનેજમેન્ટમાં નારિયેળ પાણીની શું ભૂમિકા હોઈ શકે? આ સરખામણી જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. નાળિયેર પાણીમાં ફેટ એટલે કે ચરબી કે કોલેસ્ટ્રોલ બિલકુલ નથી, ઝીરો. અને આ જ કારણ છે કે તે સ્થૂળતા એટલે કે ઓબેસિટી ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. બજારમાં મળતા બીજા ઘણા પીણાની સરખામણીમાં આ એક ખૂબ જ હેલ્ધી વિકલ્પ છે. તો આ બધી માહિતી જાણ્યા પછી આ સવાલ મનમાં આવવો સ્વાભાવિક છે. એક સાધારણ દેખાતું પીણું જે પોષક તત્વોનો ભંડાર છે, જે 100 જેટલી બીમારીઓ સામે રક્ષણ આપી શકે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, તો વિચારો તે ખરેખર કેટલું બધું ફાયદાકારક હશે. અને અંતે આ સ્ત્રોતનો સારાંશ આ એક વાક્યમાં આવી જાય છે: શરીરને તંદુરસ્ત રાખવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આ એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી વાત છે જે આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિએ આપણને કેવા અદ્ભુત ખજાના આપ્યા છે. આના પર વિચાર કરવા જેવો છે, નહીં?